કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા। દર્શક મિત્રો, પટની સુન્ની જમાત કૌમે બવાઈર ફેડરેશન એન્ડ ટ્રસ્ટની કારોબારી બેઠક કડી ખાતે યોજાઈ। આજે પટની સુન્ની જમાત કૌમે બવાઈર ફેડરેશન એન્ડ ટ્રસ્ટની કડી ખાતે કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં ફેડરેશન સાથે સંકળાયેલ કુલ 17 જમાતોના પ્રમુખો, સેક્રેટરીઓ, પ્રતિનિધિઓ તેમજ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન ફેડરેશનની વિવિધ પ્રવૃત્તિઓ, સામાજિક અને શૈક્ષણિક કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી। ઉપરાંત આગામી વર્ષ દરમિયાન સમાજના સ્વાર્ગી વિકાસ માટે હાથ ધરવામાં આવનાર યોજનાઓ અને વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોએ સમાજમાં એકતા, ભાઈચારો અને શિક્ષણના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો તેમજ ફેડરેશન દ્વારા સમાજ હિતના કાર્યોને વધુ અસરકારક રીતે આગળ વધારવા સૌએ સહિયારા પ્રયાસ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। બેઠકનું સમાપન સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં દુઆ સાથે સંપન્ન થયો હતો। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। ની જે કારોબારીની મીટિંગ થઈ તેમાં નિર્ણયો શું લેવામાં આવ્યા અને સામેથી સૂચનો શું આવ્યા? આજે કડી ખાતે કારોબારીની થઈ કે ખાસ કરીને અમદાવાદ ખાતે આપણે બોયઝ હોસ્ટેલની વ્યવસ્થા કરી અને એનું ફંડ ભેગું કરવું અને વાર્ષિક જે લવાજમ સુધારની જે પૈસા ઉઘરાવીએ છીએ એ 40 રૂપિયા તેની જગ્યા પર આપણે 60 રૂપિયા કરવામાં આવે છે। અને આવનારા દિવસોમાં જે ફેડરેશન તરફથી ઇનામનું વિતરણ કરવામાં આવે છે, કયા બાજુ રાખવામાં આવ્યું છે? આ વર્ષે કડી ટોપીઓને તમામ જાન્યુઆરીને તારીખ નક્કી થઈ નથી, જાન્યુઆરીની અંદર કરવામાં આવશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें